દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ. આમ તો આપણે સત્સંગ વર્ષોથી કરતા આવ્યા છીએ અને સત્સંગની અંદર આપણે જ્યારે જઈએ ત્યારે કોઈક ભક્તના આપણને અવગુણ દેખાય પણ ખરી, પરંતુ વાસ્તવની અંદર એ અવગુણ નથી દેખાણો, પરંતુ આપણો દ્રષ્ટિકોણ દેખાણો છે. તો આજના પ્રવચનની અંદર એ ગુણ ગ્રહણ એટલે કેટલું જરૂરી છે. સાથે સાથે એ આપણે અવગુણ લઈએ તો કેવા નુકસાનો થતા જોવા મળે છે. આમ તો જ્યારે પણ આપણે ભક્તનો અવગુણ લઈએ ને ત્યારે હૃદય તો ગંદુ થઈ જ જાય છે, પણ સાથે સાથે મન પણ ઉદાસ બને છે અને અંતરની અંદર જે આપણે શાંતિનો અનુભવ કરવો છે તો એ શાંતિ પણ નથી રહેતી. અને જો સૌથી મોટું જો નુકસાન આપણે કહી શકીએ ને તો ભગવાનનો એ દ્રોહ કર્યો કહેવાય. કારણ કે ભગવાનને તે ગમતું જ નથી. તો ભગવાનના ભક્ત એ ભગવાનને અતિશય પ્રિય હોય છે, તો આપણે ભગવાનને દુઃખી કરીએ છીએ. તો ચાલો આજે આપણે એ ભક્તોના કેમ અવગુણ નથી ગાવાના અને ગુણ સામે જ દ્રષ્ટિ કરવાની છે. સાથે સાથે આપણા જીવનની અંદર જે ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવવા માગે છે તેની વિશિષ્ટ વાતો આજના પ્રવચનની અંદર આપણે માણીએ. તો ચાલો પ્રવચનની શરૂઆત કરીએ. હે નાથ મુझने મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ. આપણે ઘણા બધા સમયથી આ રવિ સત્સંગ સભાનો લાભ લઈ રહ્યા છીએ, પરંતુ વાસ્તવની અંદર આપણે શા માટે આ રવિ સભા ભરીએ છીએ અને આ રવિ સભાનું શા માટે પ્રવચન સાંભળીએ છીએ, તો એનો એક જ મુખ્ય ઉદ્દેશ છે કે આપણા જીવમાં રહેલું જે અજ્ઞાન રૂપી જે અંધકાર છે, આ અંધકારને દૂર કરીને આપણે પ્રકાશ તરફ આપણે આગળ વધવાનું છે. એ આપણું આત્યંતિક કલ્યાણ કરવાનું છે અને સાથે સાથે આપણે એવા ગુણો પ્રાપ્ત કરવાના છે કે જેના લીધે આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ. કારણ કે બ્રહ્મરૂપ થઈને જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર એ શ્રીજી મહારાજ પણ એ જેતલપુરના 5મા વચનામૃતની અંદર વાત કરતા કહે છે. તો આપણા જીવનની અંદર એ બ્રહ્મરૂપ થવું એ ખૂબ જરૂરી છે, પરંતુ એ માટે જરૂરી શું છે કે એવા એક પણ અવગુણ આપણા જીવનની અંદર ન રાખીએ કે જે ભગવાન અને સંતને ન ગમતા હોય. તો આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની એ બીજા પ્રકરણની 18મી વાતનું આજે આ રવિ સત્સંગ સભાની અંદર નિરૂપણ કરવાનું છે. સૌ પ્રથમ આપણે એ વાતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હટાવી દે, તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય. ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી જે એક સ્પષ્ટ એક મનોવલણ તેમનું દર્શાવે છે કે સત્સંગની અંદર તમે આવો છો તો એવા ભક્તો હશે કે જેનામાં અવગુણ હશે, પરંતુ એ અવગુણ સામે આપણે નથી જોવાનું, એનામાં રહેલા ગુણો સામે જોવાનું છે. આમ તો સામાન્ય ભાષાની અંદર કહીએ ને તો આ વાત આપણે સમજીએ તો છીએ જ તે. હવે કૌટુંબિક ઉદાહરણ લઈએ કે આપણા ઘરની અંદર જે આપણે લગ્ન કર્યા અને જે આપણી પત્ની છે અથવા તો કોઈક માતા પિતા હોય, તો આ બધાય આપણને ઘણી બધી વખત મારે છે. આપણે નાના હતા ત્યારે શું આપણા માતા પિતાએ આપણને સર્વિસ નહીં આપી હોય? સર્વિસ આપી જ હશે. શું આપણા પત્ની એ આપણા ઘણા દિવસ સુધી રિસાયણા નહીં હોય? શું એ પણ ઘણી બધી વખત એવા શબ્દો નહીં બોલતા હોય કે ખોટું લાગતું હશે? આવું લાગે જ તે અને કરે જ તે છે એવું. તો ત્યારે આપણે
ઘડીક સમય સુધી આપણે એમના અવગુણ આપણને દેખાય છે, પણ ફરી વખત 2 દિવસ બાદ એ આપણા ગુણનું જ તો આપણે એમને દર્શન કરીએ કે ઓહો, આટલા સમયથી જમવાનું, આ સાફ સફાઈ હોય, ભોજન બનાવવાની વ્યવસ્થા હોય, આ બાળકોને ટિફિન હોય, કેટલું બધું આપણે ગુણ વિચાર નાખીએ છીએ. એટલે જો જે તમે કાર્ય કર્યું છે અને જે શબ્દો તમે બોલ્યા હોય, અંદરો અંદર ઝઘડ્યા હોય, એ બધું શાંત થઈ જાય છે 2 દિવસ બાદ. એટલે જો આ વ્યવહારિક દ્રષ્ટિએ આપણે છે ને, આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણામાં છે જ તે. પણ જ્યારે સત્સંગની અંદર આવીએ ને, ત્યારે આ સત્સંગની અંદર આવી સમજણ આપણે પ્રાપ્ત કરતા નથી. તો આ એક મોટો પ્રશ્ન છે. બીજું વાત આપણે એ પણ સમજવું જોઈએ કે આ કોણ બોલે છે. આમ તો છે ને ગુજરાતી ભાષાની અંદર એક કહેવત છે કે બોલનો છે ને તોલ કરવાનો. એટલે વાત કોણ બોલે છે એના ઉપર વાતનો આધાર રાખે. તમે જો પાનના ગલ્લા ઉપર મિત્રોય ત્યાં આપણે બધા જગતની ચર્ચા કરતા હોય, જાત જાતની વાતો કરતા હોય, અને પાછા અમુક તો ક્રિકેટના રશિયાઓ હોય, એ તો આમ કોઈક ખેલાડી કંઈક 98 કે 99 રન ઉપર આઉટ થાય, અથવા તો ભારત જે દેશ છે એ પોતાની કોઈ પણ ટીમ હોય, કોઈ પણ ખેલની અંદર એ હારીને આવે ને તો એની પાસે 5 સૂચનો હોય, કારણ કે એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. દરેક ભારતીય તત્વચિંતક છે. જાત જાતની વાતો કરે કે આની કરતાં કવર ડ્રાઈવ કરી હોત તો, ખાલી સ્ટોપ કર્યો હોત તો, સિંગલ લીધો હોત તો, આવું બધું આપણી પાસે સલાહ હોય. પણ એને ખબર ન હોય સિઝનનો બોલ કેટલા ગ્રામનો આવે. એને એ ન ખબર હોય કે 150 કિલોમીટર પ્રતિ અવર્સ બોલની ઝડપ કેટલી હોય. પણ એ તો બસ શેરીની અંદર રમ્યો હોય ગાભાન દડાથી, એટલે એને કાંઈ બહુ ખ્યાલ ન હોય, એટલે સલાહ સૂચન આપ્યા જ રાખે. પણ એ બધાની કિંમત કેટલી. પણ સામે તમે સચિન તેંડુલકર કંઈક સલાહ દે તો, સૌરવ ગાંગુલી કંઈક સલાહ દે તો, કપિલ દેવ સલાહ દે તો એ બધાની કિંમત છે. એમ પાનના ગલ્લા ઉપર આપણે ગમે એટલી ચર્ચા વિચારણા કરીએ, એની કાંઈ કિંમતની વાતની કિંમત કેટલી. અને કોઈક બુદ્ધિશાળી હોય, કોઈક અનુભવી વ્યક્તિ હોય, તો એ કંઈક વાત કરે તો એની કિંમત કેટલી. જમીન આસમાનનો તફાવત છે. ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં આપણને કંઈ ખબર ન પડતી હોય આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર, પણ ભારતના તે વિદેશ મંત્રી એ જયશંકર પોતે કંઈક 1-2 સ્ટેટમેન્ટ આપે તો તમે જોયો છાપે પાના ઉપર લખાઈ જ જાય. દરેક સોશિયલ મીડિયાની અંદર એની જાહેરાત આવી જ જાય જે કીધું હોય એ. પણ જ્યારે આપણે બોલીએ તો કંઈ કિંમત નહીં. ભારતના છે ને એક પ્રખ્યાત કાયદાશાસ્ત્રી થઈ ગયા, અને અર્થશાસ્ત્રી પોતે, નાની પાલખીવાળા. હવે વર્ષો પહેલાં છે ને એક શેઠ એમની પાસે જાય છે, અને એમને એક કોર્ટ કેસ અંગે માર્ગદર્શન મેળવવાનું હતું. એટલે આ શેઠે તો બધી A to Z બાબત કરી. 18 મિનિટ સુધી એ જે પ્રશ્ન હતો ને એની રજૂઆત કરી. નાની પાલખીવાળા શાંતિથી બધું સાંભળ્યું 18 મિનિટ સુધી, અને ખાલી 18 મિનિટ સાંભળ્યા બાદ 2 મિનિટ એ સોલ્યુશન આપ્યું. પણ આ 2 મિનિટ માર્ગદર્શન માટે એ શેઠને પાછા 20,000 રૂપિયાની ફી ચૂકવવી પડી. એટલે શેઠે આટલા રૂપિયા કેમ ચૂકવ્યા? કારણ શું હતું? કારણ એક જ હતું કે સલાહ આપનાર કોણ હતું? એ ધારાશાસ્ત્રી, કાયદાના નિષ્ણાંત એવા નાની પાલખીવાળા હતા. એમ શેઠ પાલખીવાળાના બોલની કિંમત જાણતા હતા, અને એટલે વાત કોના મુખેથી નીકળે ને મહત્વનું છે. એમ આપણે આ જે વાત નીકળી છે કોના મુખે નીકળેલી છે? અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મુખેથી નીકળેલી છે. અરે મહંત સ્વામી મહારાજ કે પ્રાપ્તિનો વિચાર એ 15 મિનિટ માટે કરવો. અભાવ અવગુણ ઝેર સમાન છે. સમ સુહદભાવ એકતા રાખવી, દિવ્ય ભાવ રાખવો, ઘર સભા કરવી, રવિ સભાથી બ્રહ્મરૂપ થવાશે. અરે સત્સંગ શિક્ષણ પરીક્ષાથી અક્ષરધામનું ફળ. સત્સંગ દીક્ષાનો મુખપાઠ એટલે અક્ષરધામ. નિયમ ધર્મ બરાબર પાળજો એટલે અક્ષરધામ. હવે આ કોણ બોલનારા છે? આ અક્ષર બ્રહ્મ બોલનારા છે. બસ એના શબ્દો ઉપર એ આપણે વિશ્વાસ રાખવાનો છે. એમ સ્વામીની વાતો રહીને એ ગ્રંથમાં જે વાતો લખાઈ છે ને એના ઉચ્ચારનાર કેટલીક કોટીના સંત હતા, અને એ સમજાય. તો આપણે તેમની વાતનો વિશ્વાસ આવે તો એ મુજબ આપણે વર્તવાનું બળ પ્રાપ્ત થાય છે. જો સંયમ, દેહ દમન ને સહનશીલતા અને ક્ષમાવૃત્તિ, અખંડ ભગવાનમય વૃત્તિ અને સેવા અને આજ્ઞા પાલન, આ સદ્ગુણો ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર જોવા મળતા હતા. ને આપણે જ્યારે પણ એમના જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. હવે ગુણાતીતાનંદ સ્વામીનો એક ગુણ આપણે જોઈએ ને, બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા.
આવી એટલી બધી બ્રહ્મચર્યની દ્રઢતા હતી. અને એ જોઈને જૂનાગઢના જે નાગર બ્રાહ્મણો હતા ને એ કહેતા કે આ સ્વામી આપનું બ્રહ્મચર્ય જોઈને તો છે ને અમારા કાળજા તૂટી જાય છે. અને ખરેખર ભગવાન સ્વામિનારાયણે પણ ઘણા બધા પ્રસંગે એમની અક્ષરબ્રહ્મ તરીકેની એ ઓળખ આપી છે ને મહિમા ગાયો છે. તો આ અક્ષરબ્રહ્મનો મહિમા શાસ્ત્રોએ પણ ખૂબ ગાયો છે. અરે તમે મુંડક ઉપનિષદ હોય કે ભાગવત હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, આ અક્ષરને ભગવાનને પામવા માટેનો એક સેતુ આપ્યો છે. એ આપણે એકાંતિક સત્પુરુષની અંદર જોડાઈએ એ જ આ જીવને બ્રહ્મરૂપ કરી દેશે અને પરબ્રહ્મ સુધી પહોંચાડશે. અને એ કઠો મુંડક ઉપનિષદની અંદર લખેલું છે અમૃતસ્ય સેતુ, એટલે કે જે સંતના શરણે જવાથી, એમની વાતો સાંભળવાથી, એમની વાતોની આચરણમાં મૂકવાથી એ ભગવાન પામી શકાય ને એવા ગુણાતીત સંત છે, એવા એકાંતિક એ સત્પુરુષ છે. આજની રવિ સત્સંગ સભાની અંદર આ વાત 18 એ પ્રકરણ 2ની કોને ઉચ્ચારેલી છે? તો એ ગુણાતીતાનંદ સ્વામીએ ઉચ્ચારેલી છે. એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો તોલ છે ને વરતાલના તે જે આદિ આચાર્ય હતા શ્રી રઘુવીરજી મહારાજ, એમને પણ કર્યો. તેમની જગતની આમ ગંધ નીકળી ગઈ. અરે સ્વામીની વાતોનો તોલ ઉપેન્દ્રાનંદ સ્વામીએ કર્યો ને તો એમના જે કામ દોષ હતા ને એ ક્યાંય ઉડી ગયા. ખાલી નજર માત્રથી કામ દોષની વાસના હતી ને એ ઉડી જાય છે. અરે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો તો એનો તોલ બોટાદના શિવલાલ શેઠ 9 લાખના આસામી હતા. એ ઉપલેટાના લાલાભાઈ કે સારંગપુરના વાઘા ખાચર કે જાગા ભક્ત, આવા તો ઘણા બધા ભક્તો કે સંતોએ એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળેલી છે અને એવી ઉચ્ચ એક આધ્યાત્મિક સ્થિતિને પામ્યા છે. જો આજની આપણી આ રવિ સત્સંગ સભાની અંદર એક તો અવશ્ય મનની અંદર આપણે પ્રેરણા લેશું કે આપણે જે પણ સાંભળીએ છીએ ને એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીએ છીએ. અને આ વાતો સાંભળવાથી, આ શબ્દો, આ પ્રવચન સાંભળવાથી એ આપણા જીવનની અંદર એક આગળ વધવાનું બળ પણ પ્રાપ્ત થશે ને એ પ્રમાણે આપણે વર્તવું પણ જોઈએ. જો શ્રીજી મહારાજે પણ એટલે જ તે સત્સંગ સમાજને દર વર્ષે છે ને 1 માસ માટે જૂનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવાની આજ્ઞા કરેલી. અને પુરુષોત્તમ પ્રકાશની અંદર પણ લખેલું છે કે વર્ષો વર્ષ 1 માસ રે કરવો આ મંદિર માહી વાસ રે. એટલે કે વર્ષની અંદર 1 મહિનો તો આ જૂનાગઢ મંદિરની અંદર આ જોગી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી સાથે સમાગમ કરવો, એટલે કે એમની વાતો સાંભળવી, એમની આજ્ઞા પ્રમાણે પોતાનું એ જીવન વ્યતાવવું. જો સ્વયં ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના વાતનો મહિમા કીધો છે કે કેવી વાતો છે આ, તો આ તો અક્ષરધામની વાતો છે. આ વાતો ફરી જન્મ ન થવા દે ને એવી વાતો છે. ગેરંટી આપણને ગુણાતીતાનંદ સ્વામી આપે છે. તો આજે આપણે પણ મોક્ષ માર્ગમાં ઉપયોગી થનારી આ એક વાત જે આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે સામાન્ય રીતના છે ને ભગવાનના ભક્તનો આપણને અવગુણ આવે જ છે. આ નક્કર એક વાસ્તવિકતા છે ને એ ગુણાતીતાનંદ સ્વામીએ કહી દીધું. ગુણ પણ છે ને ગુણ વિચારવાના તો અવગુણ ટળી જશે. તો એની વાતો આજે આપણે કરવાના છીએ. તો ખરેખર આપણા જીવનની અંદર એક આધ્યાત્મિક એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ ને એ એક મહત્વનું છે અને એ આ વાતોથી શક્ય છે. અને જ્યારે પણ આપણે આ સૃષ્ટિ આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાને જે આ સૃષ્ટિ રચી છે ને એમાં ઘણી બધી ખામીઓ પણ છે ને ખૂબીઓથી પણ ભરેલી છે. પરંતુ જો જે વ્યક્તિ સૃષ્ટિમાં રહેલી જે સારી વસ્તુઓ તરફ નજર રાખે ને એ વધુ સુખી થાય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે જેવું વિચારીએ, જેવું જોઈએ એવું આપણને એક નકારાત્મક વિચાર પણ આવે છે. એટલે આપણે સારા સામે ખ્યાલ રાખવાનો છે. તમે જો બગીચાની અંદર આપણે જતા હોઈએ તો ત્યાં ગુલાબનો છોડ આપણે જોતા હોઈએ છીએ, તો એ ગુલાબના છોડ ઉપર કાંટા હોય છે, પરંતુ આપણે કાંટા સામે જોઈએ છીએ નહીં, કાંટાથી બચીએ છીએ, બસ ગુલાબને જ પસંદ કરીએ છીએ. હવે તમે આ પૃથ્વી ઉપર 78% એ ખારું પાણી છે, પરંતુ આપણે ખારું પાણી સામે જોઈએ નહીં, મીઠું જળ કેટલું આપ્યું છે. આ મીઠા જળ ઉપર આપણે દ્રષ્ટિ કરીએ છીએ. ખારું પાણી આપણે પીતા નથી પણ મીઠું જળ ગ્રહણ કરીએ છીએ. તમે શાક માર્કેટમાં ગયા હોય અને ખરીદી કરવા માટે ઘણી બધી વસ્તુઓ તમારે લેવી હોય તો જો તમે શાક તો તમે લેતા જ હોય, ટમેટા હોય, મરચાં હોય, ટમેટા હોય, પણ જ્યાં સારા શાક હોય ને ત્યાં તમે ખરીદી કરો છો અને જે નરસા શાક હોય તો ત્યાંનો ત્યાગ પણ તમે કરો છો. એમાં સત્સંગની અંદર અને સમાજમાં પણ લાખો ભક્તો છે
અને બધા પોતપોતાની રીતના શ્રદ્ધા પ્રમાણે ભગવાનને પ્રસન્ન કરવા માટે સાધનાએ કરે છે, અને કોઈ ખોટા પણ નથી, એ પણ એક યાદ રાખવું. જો કોઈકની લીટી ઘૂસીને આપણે કોઈ દિવસ આગળ વધવું ન જોઈએ. કોઈકનું અપમાન કરીને, કોઈકને નીચા દેખાડીને આપણે ક્યારેય આગળ વધી ન શકીએ. એમ ભલે તમે તમારા ભગવાન કે ધર્મ કે સંપ્રદાય પ્રત્યે સર્વોપરી તમે માનો, પરંતુ કોઈનું ક્યારેય ખંડન નહીં. જો આપણે આ ગુણાતીત ગુરુ પરંપરાએ આજ આપણને શીખવાડ્યું છે, પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રમાણે જ વર્ત્યા છે ને આપણને પણ વર્તાવ્યા છે. એટલે ખરેખર એ જે સાધના રહી ને એ અગત્યની છે. અને આ ભક્તોમાંય તે કંઈક ખામી અથવા અવગુણ હોય તો એની સંભાવના છે. કારણ કે ગુજરાતીની અંદર એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે માણસથી ભૂલ થાય જ તે, અને થવાની જ છે. ગમે તેટલું ધ્યાન રાખે તોય એ ભૂલ તો થશે જ તે. જેમ વ્યક્તિ ગુલાબનું પુષ્પ હોય, મીઠું જળ હોય, સારું શાક પસંદ કરે છે, તો એમ આપણે ભક્તોના જીવનમાંથી સદ્ગુણો તરફ દ્રષ્ટિ રાખવાની છે. અને આ સદ્ગુણો ઉપર દ્રષ્ટિ રાખીશું ને તો ખરેખર આપણને એક અંતરથી એક રાજીપો આપણને વરસાવશે. ખરેખર તો આપણા જીવનની અંદર તે એક જે વ્યક્તિ કાંટા કે ખારું કે જે નરસા શાક પસંદ કરે છે ને, તો એ કેવો કહેવાય? એ મંદ બુદ્ધિવાળો કહેવાય. અને મંદ બુદ્ધિવાળો સામાન્ય રીતે એને બહુ વિચાર નથી કરતો, એને એ જ્ઞાનને પામ્યો નથી, એટલે જ તે અવગુણ જોવે છે, સદ્ગુણો જોવે છે. ગુરુ મુક્તાનંદ સ્વામી પણ વિવેક ચિંતામણી ગ્રંથની અંદર લખે છે કે મુક્ત કહે મતિ મંદર નર સબકે ઓ ગુણ ગાત, જ્યુ બગુલા ગંગા ગયો તદપી મછલી ખાત. જેમ બગલો છે ને ગંગામાં જઈને પવિત્ર નીર પીવાને બદલે શું માછલી જ ખાઈશ, એમ મંદ બુદ્ધિનો મનુષ્ય રહ્યો ને એ બધાના અવગુણ જ ગાતો ફરે. જો આપણને બગલાની ઉપમા આપવામાં આવીશ જે અવગુણ લેતા હોય ને તેને, તો આપણે તે સત્સંગની અંદર એ ખરેખર દિવ્યતા જોવાને બદલે અહીંયા આવું કેમ કરીએ છીએ ને, એ જ એક મોટો પ્રશ્ન છે. જો ખરેખર તો આ બરાબર નથી. આપણે ઘણી બધી વખત કહીએ છીએ કોઈક સેવા કરતો હોય, હરિભક્ત કે કાર્યકર કે સ્વયંસેવક, હવે એ પોતે સેવા કરે છે, સારા ભાવથી સેવા કરે છે, એટલે જ તે જોડાયેલો છે. જો એને સેવા કરવાની ભાવના ન હોય ને તો ત્યાંથી એ છટકી જાય. પરંતુ છતાં આપણે શું કહીએ, આને જો બોલવાનો વિવેક નથી, આ બરાબર નથી, આમ ન થવું જોઈએ. જો આ પોતે પોતાનો પૂર્વગ્રહ રાખે છે આપણી સાથે, હવે આટલું બધું આપણે ઘસાતું બોલીએ છીએ ને તો આપણે કેમાં આવીએ? એ બગલામાં જ નામ આવે આપણું, અને બગલામાં જ તે ગણાવીએ. એટલે ક્યારેય આપણને એ સરસ સુંદર મજાનું એ પવિત્ર નીર એ આપણે પી ન શકીએ. પ્રમુખ સ્વામી મહારાજે જો સત્સંગમાં આવનાર એક નવા મુમુક્ષ યુવકને કીધેલું, અને આ આપણે આ હૃદયની અંદર આ વાત આપણે કંડારવા જેવી છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધેલું કે આ સત્સંગ છે ને દરિયા જેવો છે. દરિયાની ઉપમા સત્સંગને આપી. અને દરિયામાં છીપલા પણ હોય, અને માછલા પણ હોય, ને રેતી પણ હોય, અને મોતી પણ હોય, કરચલાઓ પણ હોય. જો માછીમારની નજર કેના ઉપર હોય? માછલા ઉપર હોય. હવે જે મરજીવો હોય ને તો એને નજર કેના ઉપર હોય? મોતી ઉપર હોય. તો એમ માછીમાર થવું કે મરજીવા થવું ને આપણે નક્કી કરવાનું છે. અને મોતી મેળવવા છે કે માછલા, એ આપણે નિર્ણય કરવાનો છે. આપણો ધ્યેય શું છે? માછલાઓ પકડવાનો કે મોતી લેવાનો? બસ એમ સત્સંગની અંદર તે અને દુનિયાની અંદર તે માછલા છે ને મોતી છે ને બધુંય પડેલું છે. કરચલાઓ પણ છે, રેતી પણ છે, પથ્થરો પણ છે. તો આપણે મરજીવા થઈશું ને તો મોતી હાથ આવશે. એટલે કે ગુણ ગ્રહણ રહ્યો ને એ જ મરજીવાનો માર્ગ છે, અને એ જ આપણે સ્વીકારવાનો પણ છે. જો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આપણને સમજાવે છે કે કોઈ ભક્તમાં અવગુણ દેખાય ને તો એના સદગુણો હોય ને એની સામે જોવું. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં કહે છે કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. શા માટે? કારણ કે સત્સંગની અંદર તો આવે છે ને, અને આપણને તો પ્રસાદી ટાઈમે કોઈક આવે ને તો એનો અવગુણ આવે. જો પ્રસાદિયા ભગત, અરે પ્રસાદી ક્યાં તમારે લખાવીશ? અને લખાવી હોય તો તમે કયા ઉદ્દેશથી લખાવી છે? કે બધાએ પ્રસાદ ખાય અને સભામાં બધાએ લાભ લે. તો પ્રસાદી ખાય છે તો એક સમય તો એવો આવશે કે એ પણ પોતે સમયસર આવશે અને સત્સંગ સાથે જોડાશે. પણ જો આપણે કેવું છે, ટૂંકા ગાળાની બુદ્ધિ વાપરીએ, પણ લાંબુ થોડુંક વિચારીએ ને તો ખરેખર ભગવાન અને સંતના પ્રતાપથી આ બધું શક્ય છે. અને આપણે તો પહેલાં એમ જ માનીએ છીએ કે આપણે જ કંઈક કરવી છીએ, આપણાથી જ કંઈક થાય છે. અરે ભગવાન સર્વ કરતા હરતા છે.
આ ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. એટલે તમે જે નક્કી કરો છો ને કે આ પ્રસાદિયા ભગત, પણ એ તમે અવગુણ એનો લીધો છે, પણ એ ભગવાને જ એને એવી બુદ્ધિ આપેલી છે અને એવો વિચાર એને આપેલો છે, પણ ધીમે ધીમે એનો વિચાર એ ભગવાન જ તે બદલાવશે. પણ આપણે કેવું છે, અગાઉથી આપણે ડિસિઝન લઈ લઈએ એટલે પછી પ્રશ્ન સિવાય કાંઈ આવે નહીં. અને જો સદગુણો સામે નજર રાખીએ ને તો અવગુણ આપણી દ્રષ્ટિમાં ન જ આવે. જેમ પાંચેય તે ગુણાતીતાનંદ સ્વામીએ ઉદાહરણ આપ્યું કે જેમ 5 માણસ લડવા માટે, ઝઘડો કરવા માટે આવ્યા હોય અને આ 5ની સામે 50 માણસ જઈ ઊભા રહે તો 5ને પાછા પડે કે ન પડે? 5 ભાગી જાય એમ 50ની સામે 5 ઊભા ન રહે, એમ ચાલ્યા જાય. તો એવી જ રીતે આ સત્સંગની અંદર તે આપણે ભગવાનના ભક્તનો જ્યારે અવગુણ આવે ને ત્યારે ગુણો સામે જોવું. અને જો ગુણો બધાયમાં હોય જ છે, અને જો અવગુણ તમે લેશો ને તો નુકસાન બહુ થશે. ગુજરાતી ક્યારેય તે એ પોતે નુકસાન કરતા નથી અને એવો એનો કોઈ આશ્રય પણ હોતો નથી. એ તો લાભમાં જ માને છે. તો આપણે નુકસાનનો ધંધો કરાય નહીં. તો જો અવગુણ લેશો ને તો નુકસાન થશે જ તે. કારણ કે અવગુણ તમે જોવો છો, ચર્ચા કરો છો, તો એ આપણી કૂટે વંતે તો આપણને જ કેવી નુકસાન કરે છે. તો મહંત સ્વામી મહારાજ પણ જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તમે 165મો શ્લોક વાંચો ને તો એની અંદર મહંત સ્વામી મહારાજ લખે છે, શું લખે છે? અન્ય અવગુણ દોષાદી વાર્તા કદાપી નો ચરેત તથા કૃતે ત્વશાંતિ સ્વાદ અપ્રીતસ્ય હરે ગુરોહ. એટલે કે ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત નહીં કરવાની. એમ કરવાથી અશાંતિ જ થાય છે અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો જ થાય છે. જો આપણો એક જ લક્ષ્ય છે કે ભગવાન અને સંતને રાજી કરવા છે આપણે, અને આ જ જન્મે આપણે એવી એકાંતિક સ્થિતિ પણ પામવી છે, તો અહીંયા જો મહંત સ્વામી મહારાજે આપણને અવગુણ લેવાના 2 નુકસાનો બતાવ્યા છે. એમાં પ્રથમ નુકસાન તો કયું છે? અશાંતિનો અનુભવ. આજે કોને અશાંતિ જોઈએ છે? પણ હું બીજો પ્રશ્ન પૂછો, કોને શાંતિ પોતાના જીવનની અંદર જોઈએ છે? તો દરેક હા પાડશે, પણ અશાંતિનો અનુભવ કોઈ નથી કરવો. બીજું મહંત સ્વામીમાં જે નુકસાન જણાવી દીધું, ભગવાન તથા ગુરુનો કુરાજીપો. જો આપણે રાજી કરવા આવ્યા છીએ અને જો કુરાજીપો કરીશું તો ખરેખર આપણે જન્મ મરણના એ રોગમાંથી એ મુક્ત થવાના જ નથી. અને જો અશાંતિનો અનુભવ વિશે આપણે જોઈએ ને થોડુંક, તો શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 28મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે જ્યારે અવગુણ લેવાથી છે ને કેવી અશાંતિનો અનુભવ થાય છે. તો એનું વર્ણન એ શ્રીજી મહારાજ જ તે કરે છે વચનામૃતની અંદર. તો જો અવગુણ જે લેનાર હોય ને તો પ્રથમ તો છે ને પોતાના એ સર્વથી અધિક સમજે. અને પ્રથમ આ સામાન્ય રીતના અધિક સમજે એટલે માન આવે, અને માન આવે એટલે સ્વાભાવિક છે કે આપણે પછી સારું કે નરસું, શું બોલવું શું ન બોલવું, એનો કોઈ પણ વિવેક રહેતો નથી. અને ઘણા બધાને તો એવા માન પણ આવે છે. એક મોહમ્મદ સાહેબ છે ને, પેગમ્બર સાહેબ, એક જે માણસ હતો પોતે નમાઝ ક્યારેય પડતો નહોતો. હવે એને સારા ઉદ્દેશથી સમજાવ્યું કે આ બધું તું આમનામ તે પડ્યો રહેશો એન કરતાં નમાઝ પઢવા આવ્યો આવી રીતના, તો ભગવાનને અલ્લાહને એવી રીતના વાતો બધી કરી. એટલે પોતે લઈ જાય છે એને ત્યાં, અને ત્યાં તે એ પોતે મસ્જિદની બહાર એક ઓટલા ઉપર માણસ સૂતો હોય છે, અને અંદર જ તે પોતે પ્રવેશ કર્યો ને એ પૂર્વે આ માણસે આને જોયો. એટલે પેગમ્બર સાહેબને શું કીધું કે આ કેવો છે? હવે મસ્જિદની બહાર સૂતો પણ ભગવાનના આ દર્શન અને નમાઝ પઢવા નથી આવતો, તો આ કેવો કહેવાય? અને ત્યારે પેગમ્બર સાહેબે કીધું કે અલા હજી તો તે નમાઝ પઢવાની શરૂ નથી કરી, હજી તું મસ્જિદની અંદર પ્રવેશ નથી કર્યો, બીજાના અવગુણ જોવા માંડ્યો. તો જો આ બધાને માન આવી જાય છે. ઘણા બધાને કેવું થાય, આ અવગુણ લેશો ને તો અસદ વાસનાની વૃદ્ધિ થશે, અને અસદ વાસના રહીને એ ક્યારેય સુખી તમને નહીં કરે. અમુક વાર તો જો અવગુણ લેવાથી રાત્રે અને દિવસે તમે મૂંઝાયા જ કરે, અમુકને ઊંઘ નથી આવતી, અને દિવસમાં એ સુખે કરીને બેસી નથી શકતા. અને ક્રોધ તો ક્યારેય મટે નહીં. અને શ્રીજી મહારાજે વાત કરી કે અર્ધ બળેલા કાષ્ટની પેઠે છે ને ધૂંધવાયા કરે, બળે નહીં ઓલવાય નહીં, મધ્યમ માર્ગ આવી જાય, અને અંતે પાછો સત્સંગની અંદર પણ એ પાછો પડી જાય છે. કારિયાણીના તે એ વસતા ખાચર હતા, હવે ગઢડાના તે બુઢા ધાધલે એમને વાત બધી કરેલી, અવગુણની વાતો કરેલી, તો એ પોતે શ્રીજી મહારાજનો અમહિમાની વાતો બધી સાંભળી, તો એના લીધે શું થયું
ધીમે ધીમે સત્સંગમાં પાછા પડી ગયા. તો જો આપણે અવગુણની વાતો સાંભળીએ કરીએ ને, તો આ પ્રકારની એક પ્રવૃત્તિ આપણા સત્સંગની અંદર ક્યારેય આપણે ન કરવી જોઈએ. આ આપણી એક પવિત્ર ફરજ છે. અને જો એટલે જ તે કુસંગના પણ બહારનો અંદરનો સત્સંગનો કુસંગ કીધો છે. હવે સત્સંગનો એટલે શું? આ મોડી વાતો, અભાવ અવગુણની વાતો એ આપણે કરવી જોઈએ નહીં. બીજું એક નુકસાન મહંત સ્વામી આજે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ શ્લોકની અંદર કીધું કે ભગવાન તથા ગુરુનો કુરાજીપો. હવે વચનામૃતના તે તમે એ પરથારાની અંદર છે ને શ્રીજી મહારાજની એક સહજ પ્રકૃતિ લખાઈ છે, અને એમાં એમને લખ્યું છે કે ક્યારેય પોતાની આગળ કોઈનું સાધુનું અથવા હરિભક્તનું ઘસાતું બોલે ને તો એને સાંભળી પોતે કચવાઈ જાય અને એનો અનાદર કરી એને ઠપકો દેશે. તો જો આ શ્રીજી મહારાજનો સ્વભાવ છે, અને એ સ્વભાવ આપણને સ્પષ્ટપણે કહી દે છે. આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી એટલે જ સમજાવ્યું, કોઈ ભક્તનો આપણે અવગુણ લેવાનો નથી, સદગુણો સામે જ દ્રષ્ટિ કરવાની છે. જો મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી હતા પોતે સાધુતાવાળા, અને શ્રીજી મહારાજના કૃપાપાત્ર પોતે સંતો હતા. તો નિર્વિકલ્પાનંદ નામે એક સંતને આ બંનેનો અભાવ હતો. તો એક વખત નિર્વિકલ્પાનંદે એક પત્ર શ્રીજી મહારાજ પર લખ્યો, અને એમાં પ્રથમ તો શ્રીજી મહારાજની બહુ ખૂબ સ્તુતિ કરી, અને પછી આ બંને જે સંતો હતા મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી, એના બધી અભાવની વાતો લખેલી. અને મહારાજ આ પત્ર વાંચીને કુરાજી થયા અને એમને કીધું કે અમને લાંચ્યા જાણ્યા. તે શું અમે એવા લાંચ્યા છીએ? પછી આમ ખીજાઈને છે ને પત્ર ફાડી નાખ્યો. અને ગુણાતીતાનંદ સ્વામી આ પ્રસંગ યાદ કરીને કીધેલું કે જેમ નિર્વિકલ્પાનંદ પર મહારાજ કુરાજી થયા ને, તો આપણે કોઈનું વાકું બોલશું ને તો મહારાજ દુખાઈ જશે. એટલે એમની પ્રકૃતિ એવી છે જ નહીં. મહંત સ્વામી મહારાજે પણ જો આપણને ઘણી બધી વખત એ પોતાના આશીર્વચનની અંદર એ અભાવ અવગુણની પ્રવૃત્તિ માટે અણગમો દર્શાવ્યો છે, અને અભાવ અવગુણની પ્રવૃત્તિથી આપણને દૂર જ રાખ્યા છે. ઘણી વખત તો એમને દાંત પીસીને તે પોતાને એમ હાથથી મોટી ચોકડી આમ એક્શન કરીને દર્શાવ્યું છે. અમુક વાર આપણને ચિત્ર દ્વારા પણ દર્શાવેલું છે. તો આ જો આપણે અવગુણ ને અભાવ જો આ લેશું ને તો ખરેખર ભગવાન અને સંતને રાજી નહીં કરી શકીએ. તો હવે આપણને મનની અંદર પ્રશ્ન પણ થાય કે અવગુણ આવ્યો હોય તો પાછા એના ટાળવાના ઉપાય શું શું? કારણ કે જો દરેક માણસથી આ પ્રવૃત્તિ થવાની જ છે અને આપણને દેખાવાનું જ છે, પરંતુ આપણે અવગુણ ટાળવા તો જોઈએ ને. તો અવગુણ ટાળવાનો એક જ ઉપાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતની અંદર વાત કરી શરૂઆતની, ગુણ હોય ને એ વિચારવા, એટલે કે ગુણ ગ્રહણ દ્રષ્ટિ, ગુણ ગ્રાહક દ્રષ્ટિ. તમારી પત્નીમાં કંઈક તો ખામી હશે, પણ એના ગુણ સામે જોશો ને તો એ ખામી ઢકાઈ જશે. તમારા માતા પિતાની અંદર પણ કંઈક એવા સ્વભાવો હશે, પણ એ સ્વભાવો સામે જોતા પૂર્વે એ સ્વાભાવિક રીતે આપણે ગુણ સામે જોવું અતિ અનિવાર્ય બાબત છે. વિદ્યાર્થી હોય અને શિક્ષક ગમે તેટલો તેને મારતો હોય, પણ શા માટે મારે છે? આપણા ભવિષ્ય માટે, આપણું ઉજ્જવળ કારકિર્દી થાય, શિક્ષણ ક્ષેત્રે આપણે આગળ વધી શકીએ, નોકરી ધંધો વ્યવસાય કરી શકીએ, તો એના માટે એ કરે છે. જ્યારે એ ગુણ સામે દ્રષ્ટિ કરશે ને ત્યારે શિક્ષક ગમે એટલો મારશે ને તો એના સારા માટે જ છે ને, એને સમજાઈ જશે. જે વિદ્યાર્થીને, જે શિષ્યને આ વાત સમજાઈ ગઈ છે ને એ પોતે ખરેખર જીવનની અંદર કંઈક સફળતાના સોપાનો સુધી પહોંચ્યા છે. તમે જો પ્રમુખ સાહેબ મહારાજ તો હંમેશા કહેતા કે દેખતા છતાં છે ને આંધળા થવું, અને સાંભળવાય છતાં બહેરા થવું. એટલે કે જ્યારે અવગુણ દેખાય ને તો એની અવગણના કરી ને ગુણો તરફ જ દ્રષ્ટિ રાખવાની. સ્પષ્ટપણે આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર અભિગમ જોવા મળે છે. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ રો ને એ જ બધું છે, અને વાસ્તવની અંદર આ વાત સાચી પણ છે. ગુણ સામે જ્યારે દ્રષ્ટિ થશે ને ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનની અંદર નહીં આવે. આપણે એક વાર્તા કહીએ અને જે દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુણ ગ્રહણનો પાવર કેટલો છે, અને ગુણ ગ્રહણ કરવાથી કેટલા તમે એ રાજીપાને પાત્ર બની શકો, અને તમને કેટલી સોના મહોરો પ્રાપ્ત પણ થાય. એક રાજા હતો, હવે પોતે શૂરવીર અને બાહોશ, અને પ્રજામાં તે ખૂબ પ્રિય હતો. તો એના શાસનમાં છે ને રાજ્ય તો ખૂબ સમૃદ્ધ થયું, પરંતુ રાજામાં એક ખામી હતી. હવે એને એક આંખે છે ને પોતે કાણો હતો. હવે રાજાની ઉંમર તો વધતી ગઈ, એટલે પ્રજાજનોએ પ્રસ્તાવ મૂક્યો કે આપણે આ રાજા આટલા બધા સારા છે
અને બધુંય આપણું કાર્ય સારું જ બધું કર્યું છે, બધાને ન્યાય પણ સારી રીતે આપ્યો છે, તો આપણે છે ને આ રાજાનું એક શિલ્પ તૈયાર કરવું છે અને નગરની વચ્ચે જ તે સ્થાપવું છે, એટલે રાજાની કીર્તિ ત્યાં અમર રહે. એટલે રાજાએ તો પ્રસ્તાવ હતો એ સાંભળ્યો, પછી થોડુંક વિચાર્યું ને પછી પ્રસ્તાવ સ્વીકાર્યો પણ ખરો. એટલે બધા શ્રેષ્ઠ શિલ્પીઓને ભેગા કરીને જાહેરાત કરી કે જે સારામાં સારું શિલ્પ બનાવશે ને એને ઇનામ મળશે, પણ શરત એ કે રાજા જેવો છે ને તેવું જ શિલ્પ બનવું જોઈએ, અને જો રાજાને ગમવું પડે, અને જો રાજાને એ શિલ્પ નહીં ગમે તો પછી સ્વાભાવિક રીતે રાજા તો દંડ કરે જ તે, તો એમ શિલ્પીને પણ દંડ થશે, એટલે એ માટે પણ તૈયાર રહેજો. એટલે બધા શિલ્પીઓ આ જાહેરાત સાંભળી તો એમાં એક શિલ્પી હતો પોતે આગળ આવ્યો અને આ બે ખૂબ રાજા જેવું શિલ્પ બનાવી દીધું, પણ રાજાને એક આંખ કાણી બતાવી. એટલે રાજાને ન ગમ્યું કે હું મારું શિલ્પ આટલું બધું તે સારું બનાવ્યું પણ આમાં તો સારું તો નથી, કારણ કે કાણું આંખ છે. ન ગમ્યું, દંડ ફટકાર્યો. બીજા શિલ્પ આવ્યો તો હવે એને તે રાજાની બંને આંખો હતી ને એ સારી બનાવી, તો આ તો કે રાજા કે આ તે શિલ્પ બનાવ્યું વાત સાચી, પણ આ તો બીજા કોઈ રાજાનું છે, આ મારે તો એક જ આંખ છે, તો એને દંડ કર્યો. એટલે હવે છે ને બધાએ પ્રજાજનો મૂંઝાઈ ગયા કે આ રાજા કાણો છે અને વાસ્તવિકતા ઢાંક્યા વિના તે રાજાને ગમે એવું આપણે શિલ્પ કેવી રીતે બની શકે? શક્ય જ નથી, અશક્ય વાત છે. પણ એમાં એક શિલ્પી તૈયાર થયો અને રાજાનું શિલ્પ બનાવ્યું, અને આમ રાજાને ગમ્યું ખરી, અને એને ઇનામ પણ એટલું મોટું આપ્યું. પણ એ કયું હતું શિલ્પ? તો એ શિલ્પીએ એ શિલ્પ કેવું બનાવ્યું કે રાજાને શિકાર કરતો દર્શાવ્યો. હવે આપણને ખ્યાલ છે કે શિકાર કરવાની અંદર બે આંખો ખુલ્લી ન હોય, આમ ધનુષ્ય તાણીને એક આંખે નિશાન તાકતો હોય ને એવી મુદ્રા બનાવી હતી અને એવી રીતે કંડાર્યું હતું મસ્તીનું સરસ મજાનું એ ચિત્ર. એટલે એક આંખ કાણી જ હોય, કારણ કે શિકાર કરવાની અંદર તો એક આંખ બંધ રાખવી જ પડે. અને જો આ રીતે રાજા પણ પ્રસન્ન થયા અને પ્રજાજનો પણ પ્રસન્ન થઈ ગયા. કહેવાનું શું છે કે રાજાનો દોષ ઢાંકીને એ રાજામાં જે શૂરવીરતા હતી ને, એ તીરંદાજી હતી, જે એકાગ્રતા હતી ને, આ બધા ગુણો છે ને શિલ્પીએ એ શિલ્પની અંદર કંડાર્યા હતા. એમ લૌકિક ક્ષેત્રે તે જે વ્યક્તિઓને સફળતા પ્રાપ્ત કરી છે ને, તો એમને ગુણ ગ્રહણ તરફ જ દ્રષ્ટિ રાખી છે. યાદ રાખવું, તમારાથી નાના કોઈ હોય તો એનામાંથી પણ તમે ગુણ લઈ શકો, તમારાથી મોટા હોય તો એનામાંથી પણ ગુણ લઈ શકો. તમે જો ધારો ને તો દરેક વસ્તુ, દરેક બાબતોમાંથી ગુણ લઈ શકો. અરે નિર્જીવ વસ્તુઓની અંદર પણ તમે એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખી શકો. તો આપણા જીવનની અંદર આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ એટલી જરૂરી છે. સ્કોટલેન્ડનો એક છે ને સામાન્ય પરિવારનો યુવક, હવે એનું નામ એન્ડ્રુ કાર્નેગી, હવે પોતે અમેરિકા જઈને એક છે ને અમેરિકાની એક સૌથી મોટી એક સ્ટીલ કંપનીની પોતે માલિક બને છે, અને એના હાથ નીચે કામ કરનારા છે ને 43 લોકો હતા, એ પોતે કરોડપતિ હતા. હવે જે આટલી બધી પ્રગતિ એને થઈ હતી, તો એનું પ્રગતિ રહસ્ય જણાવતા એક વખત ઇન્ટરવ્યૂની અંદર એણે વાત કરેલી કે 1 તોલો સોનું ખોદવા માટે છે ને લાખો ટન માટી હટાવવી પડે, પણ તમે જ્યારે શોધો છો ત્યારે માટી નહીં સોનું શોધો છો. એમ હું છે ને હજારો અવગુણવાળા માણસોનો છે ને એક જ ગુણ શોધી કાઢું અને એના એ ગુણનો ઉપયોગ કરી એના દ્વારા કામ કરાવું છું. તો આપણે આ લૌકિક માર્ગે તે જો અગત્યનું છે આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ. તમે જે ધંધાકીય ક્ષેત્રની અંદર કાર્ય કરો છો, જેની સાથે સંકળાયેલા છો, તો એના ગુણ જુઓ. અવગુણ સામે દ્રષ્ટિ કરશો ને તો એની સાથે તમને કામ કરવાની મજા આવશે પણ નહીં, અને એનો તમે ઉપયોગ પણ નહીં કરી શકો. તો જો મેનેજમેન્ટની દ્રષ્ટિ આ લૌકિક ક્ષેત્રની અંદર પણ ગુણ ગ્રાહક દ્રષ્ટિ એટલે જ જરૂરી છે. જો તમે દાદાઓની અંદર એક ખાસિયતો છે, અત્યારે તો સ્વાભાવિક રીતે એક આપણે પેથીએ તેલ નાખવા પડે છે, નળીએ નાક વાઢવા પડે છે, પણ વાસ્તવની અંદર એ આપણને જે વૃદ્ધો હોય, જે વડીલો હોય ને, એમની પાસે સલાહો સૂચનો કેમ સારા હોય છે? કારણ કે બધાયને સાથે રાખીને આગળ વધે છે. એ બધાયના અવગુણ નથી જોતા. તમે જોયું હશે કે તમે કોઈક લગ્ન પ્રસંગની અંદર યુવકો છે, હવે સ્વાભાવિક રીતે અત્યારની લાઈફસ્ટાઈલવાળા યુવકો એટલે એ કંઈ પીરસે નહીં, એ તો બસ ઓટલા પરિષદો કરે, ફોન ઘૂમડે, આ સિવાય બીજું કાર્ય એ ન કરે. પણ આ વડીલો કેટલા હોશિયાર હોય, તો એમને જેને કામ ગમતું હોય, અમુકને રખડવું ગમતું હોય તેને એવી વસ્તુ લેવા મોકલે.
તો અમુકને પાછા શાક ને દાળમાં ને એમાં તે અમુકને પાછા રસોડાની અંદર 2-3 રાખે. તો જો આવી રીતે પાછા એને તે બધું ખવડાવે પીવડાવે, સોડા બોડાએ પાય, એટલે આખો દિવસ એટલે લગ્ન પ્રસંગનું જે 1-2 દિવસ કામ હોય ને એ બધું કઢવી નાખે. એ હોશિયાર કહેવાય. શા માટે? તો એના અવગુણ સામે જોઈએ તો એનું કામ કરવાનું આપણે ચીંધવાનું મન પણ ન થાય, પણ જો એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીને તો એમાંથી કામ લઈ શકીએ. એક છે ને અંગ્રેજીની અંદર એક પુસ્તક સરસ મજાનું છે કે અ ટચ ઓફ વન્ડર. હવે આ પુસ્તકની અંદર છે ને એક અમેરિકન લેખક આર્થર ગોડ એણે એક વાત લખેલી છે, અને એને એક પોતે એક સર્વે કરેલો છે, અને આ સર્વે વિશે પણ આપણે જોઈએ ગુણ ગ્રાહક દ્રષ્ટિનો કેટલો પાવર છે ને કેટલી એ આગળ જતા આપણને લાભકારી નીવડે છે. તો આને પોતે એક અનુભવ લખેલો છે, અને એક અમેરિકા યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનના એક ટેલેન્ટેડ વિદ્યાર્થીઓના એક 2 ગ્રુપ હતા, અને બંને ગ્રુપના વિદ્યાર્થીઓમાં લેખક ને કવિ ને પત્રકાર અને આમ સારા કંઈક સર્જક બની શકે ભવિષ્યની અંદર એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ જ બંને ગ્રુપની અંદર હતા. પરંતુ બંનેની જે શીખવાની પદ્ધતિ હતી ને એ જુદી રાખેલી. એક ગ્રુપના જે વિદ્યાર્થીઓ હોય એ દરરોજ ભેગા થાય, દરેક વ્યક્તિ પોતાનું લખાણ ગ્રુપ સામે વાંચે, અને ગ્રુપના સભ્યો એમાં છે ને ખામી શોધવાની અને કડક આમ ટીકા કરવાની, જેથી ક્યાં સુધારો કરો ને એ ખ્યાલ આવે. અને આ ગ્રુપનું નામ છે ને એમને સ્ટ્રેંગલસનના નામે ઓળખાતું. અને બીજું જે ગ્રુપ હતો એ ગ્રુપના વિદ્યાર્થીઓ ભેગા થાય, પછી દરેકના આર્ટિકલ સાંભળે, પછી એમાં સારી જે બાબતો એ શોધવાની પ્રયત્ન કરે, અને થોડુંક સારી બાબતોની ચર્ચા કરવાની, અને કઈ રીતે હજી વધુ સારું લખી શકાય ને એ માટે પાછા પ્રોત્સાહન પણ આપવાનું. અને આ ગ્રુપનું નામ હતું રેગન્સન. એટલે આવી રીતના સ્ટ્રેંગલસન અને રેગલ્સન નામના 2 ગ્રુપ. હવે આ સર્વે કેટલા વર્ષ સુધી ચાલ્યો? કંઈ 1-2 વર્ષ નહીં, 20 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. એમનામ તે પણ કહેવામાં નહોતું આવ્યું. અને 20 વર્ષ પછી એ યુનિવર્સિટીના જે અધિકારીઓ હતા આ બંને ગ્રુપના જે હોનાર જે છાત્રો હતા એની કારકિર્દી તપાસ કરી, અને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ સ્ટ્રેંગલસનના ગ્રુપમાંથી છે ને એક પણ વિદ્યાર્થી લેખન જગતની અંદર પોતે નોંધનીય પ્રદાન આપી નહોતો શક્યો. જ્યારે જે બીજું ગ્રુપ હતું રેંગલસન, હવે આ ગ્રુપમાંથી 1/2 ડઝન જેટલા સાહિત્યકારો આમ પોતાનો એક ક્ષેત્રની અંદર છે ને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. એમાંયથી ને એક તો પત્રકારત્વ અને લેખનની દુનિયાની અંદર તે પોતે શ્રેષ્ઠ કહી શકાય. એ આપણને ખ્યાલ હશે કે પુલિત્ઝર પ્રાઇઝ એણે મેળવ્યું હતું. અને આ વિગત એક સર્વે લખીને આ પુસ્તકના લેખક આર્થર ગોડે લખ્યું કે મારા કરતાં પણ છે ને વધુ આવડતવાળો મારો એક મિત્ર સ્ટ્રેંગલસન ગ્રુપમાં હતો, પણ મારું ભાગ્ય કે હું યુનિવર્સિટીના એ ગ્રુપની અંદર હતો નહીં. તો જો અવગુણ તરફ એ ઉપેક્ષા કરીને એ ગુણ ગ્રહણથી જ પ્રગતિ થાય છે, અને ગુણ ગ્રહણથી જ પતન અટકાવી શકાય છે. તો આપણા જીવનની અંદર તે આ ગુણ ગ્રહણ દ્રષ્ટિ ખૂબ અગત્યની છે. અરે રામાયણની અંદર પણ આપણે એક પ્રસંગની વાત કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર રામ ભગવાનના જીવનમાંથી શું શીખવાનું છે. ગુણ ગ્રાહક દ્રષ્ટિ એમનામાંથી શીખવા જેવી છે. જ્યારે દશરથ રાજાના કુટુંબની અંદર પ્રશ્ન આવ્યો, અને એ આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે મંથરા જવાબદાર કારણ હતું. એને એવા મોળા ખરાબ એવા શબ્દો કીધા, કોને? કૈકેયીને. અને એ કૈકેયીએ એ 2 વરદાનો માગ્યા કે રામને વનવાસ 14 વર્ષનો અને ભરતને રાજગાદી. હવે સામાન્ય રીતના એ આપણને ખ્યાલ છે કે એ પરિવારની અંદર એ સંપ જ હતો, પણ જો કુસંગ આવ્યો ને તો આપણને 14 વર્ષનો વનવાસ, એ રામ લક્ષ્મણ સીતાજી અને ભરત પણ પોતે 14 વર્ષ એ વનમાં જ રહે છે. પરંતુ પાછા 14 વર્ષ પછી આવ્યા તો છતાં પણ સમથી અને સુખીથી રહી શક્યા, અને રામ રાજ્ય બની શક્યું. એનું કારણ શું? એનું કારણ એક જ તે આપણે એક પ્રસંગ જોઈએ અને કારણ તપાસવાનો પ્રયત્ન કરીએ. તો વનવાસ બાદ છે ને રામચંદ્રજી જ્યારે પરત ફર્યા ને ત્યારે પ્રથમ એની જે માતા હતી ને કૈકેયીને પગે લાગ્યા હતા, અને શું બોલ્યા કે માતા તમે શોભ ન કરતા, કારણ કે તમે વનવાસ અપાવીને મારા પર કેટલાય બધા ઉપકારો કર્યા છે. અને રામાયણની અંદર પણ એ ચોપાઈ લખેલી છે, તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનોહ સંખ્યમ ચાપી
બ્લવગ નુપતે ક્વાતિ સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ નિજ ભુજ બંલમ વેરિણ્યામ વેર ભાવો જ્ઞાતમ સર્વ તવ ચરણ્યો મોતરેશ પ્રસાદ. હે માતા, તમે શોભ ન કરો, તમારા લીધે તો પિતાનો સ્નેહ કેવો હોય ને એ મારા ગયા પછી એ તરત તેઓએ દેહ મૂકી દીધો. એ ભરત જેવો ભાઈ કેવો કે રાજ્ય ગાદીનો ત્યાગ કરી દીધો. એ હનુમાનજીનું બળ કેવું અતુલ્ય છે. એ સુગ્રીવની મિત્રતા હોય કે લક્ષ્મણની મારા પ્રત્યેની ભક્તિ હોય કે પછી અગ્નિ પરીક્ષામાં પણ પસાર થયેલી એ સીતાના પતિવ્રતાપણાનો મને અને આખા વિશ્વને તમારા લીધે મને ખ્યાલ આવ્યો છે. અને રાવણ સાથેના યુદ્ધની અંદર પણ મને મારા જે બાહુબળ હતો ને અને જે દુશ્મનના જે વેરી ભાવનો ખ્યાલ આવ્યો હતો. અને આ બધું તમારા ચરણની કૃપાથી જ મને જાણવા મળ્યું છે. આવું કોઈ કહી શકે? 14 વર્ષ આવી પરિસ્થિતિની અંદર પસાર થવાનું અને ત્યાં કાંઈ શાંતિ નથી, ત્યાં કાંઈ સમયે સમયે જમવામાં ન મળે, પણ છતાં પણ આવી પરિસ્થિતિની વચ્ચે પણ એ રામ ભગવાને એ કઈ માતાના પણ એ ગુણ જ ગાયા છે. આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે ગુણ ગ્રહણ દ્રષ્ટિનું. અવગુણ તરફ નહીં જોવાનું, ગુણ ગ્રહણ કરીએ ને તો ગમે એવી બગડેલી પરિસ્થિતિ ન હોય, એ બગડેલા એ પરિસ્થિતિને પણ સુધારી શકાય અને બગડેલા સંબંધોને પણ સુધારી શકાય છે. યોગીજી મહારાજની આવી જ એક જીવન ભાવના હતી. એટલે તેઓ ઘણી બધી વખત કહેતા કે મને છે ને 50 વર્ષ સત્સંગમાં થયા, પણ કોઈ દિવસ કોઈ સત્સંગી નાનામાં નાનો હોય ને થાબડા જેવો હોય ને તોય કાંઈ ન આવડતું હોય ને તો એનો મને અભાવ ન થયો. તો જો આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જોવા મળે છે. એકવાર છે ને ગોંડલમાં આવું ગુણવંતભાઈએ છે ને યોગી બાપાની એક યુવકની વાત કરતા કીધું કે બાપા એ સેવા કરતા નથી ને બીડી પીવે છે. એટલે યોગી બાપાએ શું કીધું, તમે શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા છે? ગુણવંતભાઈ કે ના, મેં શાસ્ત્રીજીમાં દર્શન નથી કર્યા. તો યોગી બાપાએ શું કીધું, એણે છે ને સ્વામી શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા છે અને એ તમારા જ જૂના છે, એટલે તમારે એનો મહિમા સમજવો જોઈએ. અને તમે આપણી હારે રહ્યા અને અવયવ ન બદલાયા તો શું ગુણ ગાવ્યા? એટલે અભાવ અવગુણ કોઈનો આવવો ન જોઈએ અને તો જ રજકણ બદલાયા કહેવાય. અને પછી ગુણવંતભાઈ આ વાત સાંભળીને તરત માફી પણ માગી લીધી. તો જો આ ભાવના યોગીજી મહારાજના જીવનની અંદર જોવા મળતી. બીજો એક પ્રસંગ આપણે જોઈએ કે સન 1955ની અંદર મુંબઈમાં એક છે ને હરિભક્ત પરિવાર સાથે ગોંડલ દર્શન માટે ગયેલા અને અહીંયા એમના બાળકો માટે તેમણે કોઠારી સંત પાસે દૂધ માંગ્યું અને એ અરસાની અંદર ગોંડલ મંદિરના ઠાકોરજી માટે દૂધ બહારથી આવતું. એટલે કોઠારીએ કીધું કે દૂધ આવે ને પછી આવજો. એટલે મંદિરની પરિસ્થિતિથી તો આ અજાણ હતા હરિભક્ત, એટલે એને એવું લાગ્યું કે આ કોઠારીને છે ને દૂધ આપવું નથી. એટલે એમના વિશે મનમાં થોડું માઠું લાગ્યું, પણ બોલ્યા વગર અક્ષરદેરીમાં જઈને પ્રદક્ષિણા કરવા લાગ્યા. અને યોગીજી મહારાજ તો અક્ષરદેરીની અંદર પધારે છે અને હરિભક્તને કીધું દૂધ ન મળ્યું એનો વાંધો નહીં, હમણાં મળશે. પણ તમે બોલ્યા નહીં તો સારું થયું. આપણે વિચારવું કે હું સંસારમાં રચ્યો પચ્યો છું ને આ સાધુ તો સંસાર મૂકીને આવ્યા છે, એમ સંતોનો ગુણ લેવો. જો યોગીજી મહારાજે શીખવ્યું કે અવગુણની સામે સાધુનો જે ગુણ હોય ને એના તરફ દ્રષ્ટિ રાખવી. ખરેખર જો ગુણ સામે દ્રષ્ટિ નથી કરતા ત્યારે જ પ્રશ્ન થતો જોવા મળે છે. અને આ પ્રશ્નનું સમાધાન ગુણ ગ્રાહક દ્રષ્ટિથી શક્ય છે. યુવકોના આમ વેકેશન પડે એટલે તરત યોગીજી મહારાજ સાથે વિચરણમાં જાય. એટલે યોગીજી મહારાજની એવી રુચિ કે આમ યુવકો સવાર વહેલા ઉઠે એટલે તેઓ ડૉક્ટર રમણભાઈ, એટલે અત્યારે પૂજ્ય સદગુરુ સંત એવા ડૉક્ટર સ્વામી, હવે એમને ઉઠાડવા બધાને મોકલતા. એટલે એકવાર છે ને વાસણા ગામમાં યોગી બાપાએ રમણભાઈને યુવકોને જગાડવા માટે મોકલા, આજ્ઞા કરી. અને રમણભાઈને પાછા આવી જે નહોતા ઉઠ્યા એમનું નામ કહેવાનું શરૂ કર્યું. એટલે યોગી બાપાએ કીધું કે ગુરુ એમ ન કહેવું, આપણે ગુણ જ લેવો, દોષ ન જોવો. અને આપણે એમ માનવું કે બધા આગળ કરીને આવ્યા છે ને આપણે હજુ બાકી છે. હવે આપણે ઘરની અંદર કોઈક સભ્યો આ વહેલા ન જાગે તો આપણને શું લાગે કેટલો આળસુનો પીર છે. પણ જો આપણે આ યોગી બાપાનો ગુણ લઈએ ને કે ખરેખર એ બધું કરીને આવ્યા છે, એ ગયા જન્મની અંદર મંદિરે ટાઈમે બધા ગયેલા છે, તો આ જન્મે આરામ છે. પણ આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને એ જીવનની અંદર આવી જરૂરી છે. મહંત સ્વામી મહારાજે જો પોતાની ગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને અંગે ઘણા બધા પ્રસંગો એમને જણાવ્યા છે. તેઓએ ઘણીવાર એક કીડીનું દ્રષ્ટાંત આપ્યું છે અને સમજાવ્યું છે કે ધૂળના ઢગલામાં અલ્પ ખાંડ હોય ને તો કીડી એ ધૂળમાંથી ખાંડ શોધી ગ્રહણ કરે.
એમ આપણે છે ને અન્યમાંથી સદગુણ લેવા. અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં વાતની અંદર આપણને સ્પષ્ટપણે આ જ જણાવે છે કે જેટલા પણ ગુણ હોય ને એ ગુણ સામે જ જોવું, અવગુણ સામે ક્યારેય જોવું નહીં. જો દરેક મનુષ્ય માત્રની અંદર ભૂલો હોય છે, એ ભૂલોની વચ્ચે પણ આપણે એનામાં ગુણો જોવાના છે. આવી દ્રષ્ટિ જ્યારે પડી જશે ને ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એ આપણા જીવનની અંદર એ આપણને હેરાન નહીં કરે અને અશાંતિ પણ આપણા જીવનની અંદર નહીં આવે. સન 2020માં એક દિવસ છે ને મહંત સ્વામી મહારાજ હવે ગઢડા ખાતે છે ને જીવા ખાચરના દરબારમાં પધાર્યા. હવે આ જીવા ખાચર બાબતે આપણે ઘણી બધી વખત સાંભળ્યું પણ હશે કે આમ એક પ્રકારના દાદા ખાચરના થોડાક આમ દ્વેષી હતા ને ભાઈ જ તે, પણ છતાં પણ એટલે આવું બધું આપણને સાંભળવામાં આવ્યું છે ને પ્રસંગો પણ એવા છે. એટલે અહીંયા પ્રસાદિક બધા ઓરડાઓના દર્શન કરીને સ્વામીશ્રી છે ને એક અગત્યની વાત કરી. જો મહંત સ્વામી મહારાજની શું રુચિ છે, સત્પુરુષની શું રુચિ છે ને એ જાણવું ખૂબ જરૂરી છે. ત્યારે મહંત સ્વામી મહારાજે એક મર્મની વાત કરી કે આ જીવા ખાચર રહ્યા ને પરમ ભક્ત થઈ ગયા. એમણે કેટલી બધી ભક્તિ કરી, કેટલું બધું સમર્પણ કર્યું હતું, અને એમની સામે જે ભૂલો તો કાંઈ ગણ્યામાં ન આવે. અને શ્રીજી મહારાજ એમની અંત અવસ્થાની અંદર એ જાતે આવ્યા છે અને શરીરે હાથ પણ ફેરાવ્યો છે ને અગ્નિ સંસ્કાર પણ કર્યો છે. માટે છે ને આપણે ખાલી ગુણ જ કહેવા, બીજી કોઈ વાત કરવી નહીં. જો આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય ને તો જ શક્ય છે, બાકી આપણને તો અભાવ આવી જાય. મચ્છિયાના ફૈબા હતા, હવે 32 વખત મહારાજ આવ્યા. વાત સાચી, આપણે જો સત્સંગની અંદર આ ઉદાહરણ કહેવામાં આવે છે, પણ એમાંથી શીખવાનું છે કે હઠનો સ્વભાવ મૂકવાનો, પણ સાથે સાથે પાછો ગુણય જોવાનો. હું ગુણ જોવાનો, આપણે એવો હઠનો સ્વભાવ નથી રાખવો. પણ એ 32 વખત મહારાજ આવ્યા તો કેવી ભક્તિ કરી હશે, કેવું સમર્પણ કર્યું હશે, તો જ મહારાજ 32 વખત આવે ને. નકર તો 1-2 વખત આવીને સમજી ન જાય કે અહીં આવવાનું થતું જ નથી. પણ આ 32 વખત આવ્યા ને તો એમનામ નથી આવ્યા, એવું સમર્પણ કર્યું. તો એ પણ થોડોક પ્લસ પોઈન્ટ જોવો. જો દરેક પ્રસંગોની અંદર છે ને પોઝિટિવ નેગેટિવ હોય, એક નકારાત્મકતા પાસું હોય ને એક સકારાત્મક પાસું હોય. પણ નકારાત્મકતા સામે આપણી દ્રષ્ટિ નહીં રાખવાની, સકારાત્મકતા સામે દ્રષ્ટિ રાખવી. મારી માટે કેટલું કર્યું ને એ યાદ રાખવું, મારા માટે આટલું ન કર્યું એ ધ્યાનમાં લેશો ને તો દુઃખ સિવાય કાંઈ થતું નથી. આજે કૌટુંબિક પ્રશ્નો તમે જુઓ, આજે જીવનની અંદર સમાજની અંદર આ જ પ્રશ્નો છે ને કે મારા માટે આ કર્યું ને આ ન કર્યું, આટલું બાકી રહી ગયું. અમુક તો 100 કામ કરે ને 2-3 કામ ન કરે ને તો એનો અવગુણ આવી જાય. પણ એલા જુઓ તો ખરી, સામે 100 કામ તમારા કર્યા છે, ઓલા 5 કામ નથી કર્યા, તો 5% નથી કર્યું. અને બધું કાંઈ બધાયથી શક્ય નથી. ભગવાને પણ બધાય કાર્યો કરવા જ હતા, તો અમુક કાર્યો નથી થયા, અમુક જો બાકી રાખ્યા, પેન્ડિંગ રાખ્યા પ્રોસેસ, જે અત્યારે ધીમે ધીમે થઈ રહ્યા છે. તો ભગવાન ધારે તો 200-300-1000 વર્ષ પહેલા તે બધું સારું ન કરી નાખે, 4 વ્હીલર ગાડી બધું ન કરી નાખે, એ જ કરનાર છે ને. આપણે બધું માનીએ જ છીએ, ભલે માણસે બનાવ્યું, પણ માણસને બુદ્ધિ આપનાર, વિચાર આપનાર, એ એવી રીતે કરનાર કોણ? ભગવાન છે સર્વ કરતા. તો 200-1000-2000 વર્ષ પહેલા બધી સુવિધા કરી નાખી હોત તો જો કરી શકે, પણ પેન્ડિંગ રાખ્યું. તો એ બધાય આપણને એક ધીરજનો પણ એક ગુણ આપણને જોવા મળે છે. તો ખરેખર શ્રીજી મહારાજ અને જે ગુણાતીત સત્પુરુષ છે ને, કોઈ ભક્તના દોષ તરફ દ્રષ્ટિ નથી કરતા. આપણે પણ એ માર્ગે આપણે આગળ વધવું જોઈએ. બીજા બે પ્રસંગો કહીને આજની આ રવિ સત્સંગ સભા આપણે પૂરી કરીએ. તો 26/4/2017 છે ને મહંત સ્વામી મહારાજ કોલકાતાની અંદર પોતે વિરાજમાન હતા અને સ્વામીશ્રી અલ્પાહાર ગ્રહણ કરવા વિરાજ્યા. અને ત્યારે મંદ બુદ્ધિના લોકોની વાતો નીકળી. એમાં અલગ અલગ સ્થાનોએ હે ને મંદ બુદ્ધિના લોકો કેવા હતા, શું કરતા હતા, અને એ વાતોમાં અક્ષર ભુવનના એક મુંબઈમાં એક આવો ગાંડો હતો ને એની વાત થઈ. એટલે સ્વામીશ્રીએ કીધું, પણ ઠાકોરજીના દંડવટ તો કરતો 15 ને 20 ને કોઈક વાર તો 25 વખત તે. તો જો સ્વામીશ્રી એનો ગુણ સારી વાત શોધી કાઢી. તો જો સૌને એક ગુણ ગ્રહણ કરવાની એક માર્ગદર્શન પણ ત્યારે સ્વામીશ્રીએ આપેલું. તો એક અલ્પ પ્રસંગમાંથી પણ એક ગુણાતીત સત્પુરુષો એ આપણને દોષને ઢાંકીને આપણને ગુણ ગ્રહણ તરફ વાળે છે. એમની અંગેની રુચિ છે ને એક આગ્રહ પણ છે. ગુણાતીતાનંદ સ્વામી તે આ વાતની અંદર આપણને કહે છે કે દોષ ઝાઝા હોય ને તો સત્સંગમાં રહેવાય નહીં. હવે આ વાક્યનો એ અર્થ થયો કે સત્સંગમાં રહ્યા છે ને તો એમનામાં દોષ કરતા ગુણ ઝાઝા છે, એટલે જ સત્સંગમાં રહ્યા છે ને.
ઘણા બધા આપણને લાગે, જો રવિ સત્સંગ સભાની અંદર જતા હોય, પરાસભાની અંદર જતા હોય, નિયમ ધર્મ પાલન કરતા હોય, પણ ઘણા બધા આપણને અવગુણ દેખાતા હોય. પણ વાત તો યાદ આપણે આ જ રાખવાની કે એ સત્સંગની અંદર ટક્યા છે ને તો એના ગુણ ઝાઝા છે ને તો જ ટકે, બાકી સત્સંગની અંદર રે નહીં. હરિભક્તમાં નિત્ય પૂજા કરવી હોય, સત્સંગ સભા હોય, ભગવાનમાં શ્રદ્ધા હોય, સત્પુરુષમાં જોડાણ હોય, કે દેહિક કે આર્થિક રીતે પણ એ પોતે સેવા કરતા હોય, નિયમ ધર્મયુક્ત પોતાનું જીવન હોય અને અન્ય હરિભક્તોને પોતે મદદરૂપ કરતા હોય, તો જો આ બધા ગુણો હોઈ શકે. આપણે એક પાસું જોઈ જ નથી શકતા, એ ઘરે કેટલા નિયમ ધર્મ પાલન કરે છે, એ પોતાની જવાબદારી કેટલી સારી નિભાવે છે, એને તમે સેવા જે દો તો એ સેવા કેટલી સારી કરે છે, એ સામે જોયું આપણે નથી જોઈ શકતા. એટલે આપણા જીવનની અંદર એ પ્રકારની ભાવના આવતી નથી. એટલે ખરેખર આપણે છે ને સદગુણો તરફ જ દ્રષ્ટિ રાખવાની છે અને એ તરફ જ તે ગુણો તરફ જ રાખવું, જેથી આપણે સુખ શાંતિ થઈ શકે. જો કદાચ એવું પણ બને કે કોઈ ભક્તનો આપણે કોઈ ગુણ ન દેખાય તો પછી હરિભક્તોનો વિચિત્ર સ્વભાવ જોઈને એના પ્રત્યે થોડુંક સહેજ કંટાળો આવી જાય ને અભાવ પણ આવી જાય, તો એને તે બચવા માટે શ્રીજી મહારાજે આપણને એ તમે જ્યારે ગઢડા પ્રથમનું 24મું વચનામૃત વાંચો ને તો એની અંદર ઉપાય દર્શાવ્યો છે. શ્રીજી મહારાજે વાત કરતા કીધું કે એવું કોઈક ભક્તની અંદર કંઈક સ્વભાવ જોઈ જાય ને સહેજ કંટાળો આવી જાય તો તમારે શું કરવાનું? તો જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું કે આનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને તે જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો એ સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે. તો એમ સમજીને એનો અતિશય ગુણ ગ્રહણ કરવો. તો જો આ શ્રીજી મહારાજની એક સર્વોચ્ચ પરાકાષ્ઠા છે, આ સર્વોપરી ભગવાનની એક સર્વોચ્ચ સ્થિતિ છે, એક સર્વોચ્ચ અભિગમ છે, જે આપણને એક સમજાવે છે કે ગમે તેવા સ્વભાવનો ન હોય પણ સત્સંગમાં રહ્યો છે ને તો પૂર્વ જન્મનું કંઈક સારું હશે, આ જન્મનો કંઈક સંસ્કાર ભારે હશે. બાકી તો છે ને 8 અબજની વસ્તી છે. કોણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે? ટકાવારી જોવો ને તો ખબર પડે આપણને. તો આટલા ભજન કરે છે ને એ મહત્વનું. એ ભલે ટાઈમે અમુક વાર આવે ન આવે, એ ભગવાન ઈચ્છા, હરી ઈચ્છા, એ કરશે. એને સમય આવશે ત્યારે ગાફલાઈ ટાળશે, આળસ ટાળશે, પ્રમાદ ટાળશે, પણ આપણે કાંઈ એનો અવગુણ લેવાનું નથી થતું. એ ભલે 1-2 બટકા વધુ ખાય કે 2-5 વખત વધુ લેવા આવે, તો એને ખાવાનો સ્વભાવ હોય તો ખાય, જમે. અને ખાવા માટે જ કોઈક પ્રસાદ કે મહાપ્રસાદ બનાવ્યો હોય તો એમાં કાંઈ આપણે ઉપાધિ નથી કરવાની કે ઓહો કેટલું બધું ખાઈશ, પ્રસાદી ખાય છે, કાંઈ નથી કાંઈ લસણ ડુંગળી ખાતો. તો આ બધાય પ્રકારની જો આપણે થોડીક ભાવના રાખવાની, થોડાક વિચારો રાખવાના છે અને ગુણો સામે દ્રષ્ટિ હશે ને તો જ આપણને હરિભક્ત સાથે પણ રહેવું ગમશે, એની સાથે કાર્ય કરવું પણ ગમશે અને અંતરમાં જેમ યોગીજી મહારાજ કહેતા ને આનંદના ફુવારા છૂટશે. શક્ય છે આનંદના ફુવારા છૂટવે, પણ ક્યારે? ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય ને તો. મહંત સ્વામી મહારાજ જો પોતે આ પરવળનું ને બ્રોકલીને આવું બધું જમે, સાવ સામાન્ય થોડુંક જમે છે, ભલે ગમે એટલું તમે આપો, પણ એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ પહેલા. એવા હરિભક્ત કે સંતનો કે પાર્ષદ કે કોઈ પણનો એ ગુણ ગ્રહણ પહેલા કરવાનો, પછી જ જમવાનું. આ દરરોજ પોતે ગુણ ગ્રહણ, એવો સ્વાદ એમનો માણસ. તો કોઈકને સત્સંગ મળ્યો છે ને એ જ એક મોટો ગુણ છે, કારણ કે જીવના પૂર્વ સંસ્કાર ઘણા છે ને એમ વિચારીને પણ ગુણ લેવાનો છે આપણે. શ્રીજી મહારાજ જો આપણને આ સમજાવે છે. પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર છે, મહંત સ્વામી મહારાજ પોતે અક્ષર બ્રહ્મ છે, તેઓ અંતર્યામી છે, દરેકના ગુણ ગ્રહણ જાણે જ છે, અને છતાંય જો તેઓ દરેક ભક્તને છે ને દિવ્ય દ્રષ્ટિથી જ જુએ છે. તો આપણે એમનામાંથી પ્રેરણા લેવાની છે અને દરેકના ભાવો આપણે જોવાની. અમુક વાર પરિસ્થિતિ પણ એવી બગડશે, પણ આ પરિસ્થિતિની અંદર પણ આપણે સવળો વિચાર રાખવાનો થોડોક. આપણે એક પ્રસંગ જોઈએ, જામનગરમાં તે જ્યારે યોગીજી મહારાજ વિચરણ કરવા માટે ગયેલા હતા, તો હવે ત્યાં બધા ભક્તોનો બહુ ઉત્સાહ હતો. તો એક ઘરે પોતે જાય છે અને ત્યાં બધું શણગારેલું અને થાળ, આરતી થાળ ને આવું બધું કરેલું. તો હવે પ્રસાદ છે ને એક યુવાન વયના એક પ્રવીણભાઈ એમનું હરિભક્તનું નામ, હવે પોતે તાસ લઈને જાય છે પ્રસાદ, અને જ્યાં પોતે આગળ વધ્યા ને ત્યાં ઠેબુ આવ્યું અને પ્રસાદનો આખો એ ઢોળાઈ ગયો.
અને આખું વાતાવરણ છે ને તંગ બની ગયું, અને આમ બધા એની સામે જોતા જ રહી ગયા. એટલે યોગીજી મહારાજ એમને એમ મનમાં થઈ ગયું કે એ મને કોઈક કંઈક વટશે, ખીજાશે. યોગીજી મહારાજ વાતાવરણને પરખી ગયા અને પરિસ્થિતિ તરત તે બદલાઈ નાખી. એમને શું કીધું, ઓહો ગુરુ, પ્રસાદનો વરસાદ થયો. હા, યોગીજી મહારાજ ઘણી વખત આવા શબ્દો, ગુરુ પ્રસાદનો વરસાદ થયો, એટલે પ્રસાદનો વરસાદ થયો. તો જો આવી રીતે સારી ભાવના સાથે એક વખત આવી રીતના યોગીજી મહારાજ પોતે આમ ગોષ્ઠી એવી રીતના કરતા હતા, ને કોઈક સંત પાણી લાવ્યા અને યોગીજી મહારાજ માથે પાણીનો ગ્લાસ હતો એ પોતે વેરાઈ ગયો. તો એમ કીધું કે અભિષેક થઈ ગયો. તો જો આવા સવળા વિચારથી પોતે, એટલે જો ગુણ ગ્રહણ તે દ્રષ્ટિ, એ વિચાર કેવો રાખવાનો, ગુણનો જ રાખવાનો. અને આખું એ વાતાવરણ હતું ને એ આખું શાંત પણ થઈ ગયું. ખડખડાટ બધા હસવા લાગ્યા. આવું જ્યારે યોગીજીમાં કીધું ને પ્રસાદનો વરસાદની વાત, તો જો આ એક સત્પુરુષનું એક વિઝન છે. આ સત્પુરુષોમાંથી આપણને આ પ્રેરણા લેવાની છે. જેમ ભમરી છે ને દરેક પુષ્પમાંથી શું એ ગ્રહણ કરે, મધ જ એકઠું કરે છે, એમ આપણે પણ ગુણગ્રાહક દ્રષ્ટિએ છે ને દરેકમાં ગુણ ગ્રહણ કરવાની જ વૃત્તિ રાખવાની છે. અને એક જીવનની અંદર યાદ રાખવું, આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે દરેકની અપેક્ષા હોય છે. કોઈકને આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, કૌટુંબિક ક્ષેત્રે, બધા ક્ષેત્રની અંદર આગળ વધવું જ હોય છે. પણ એના માટે એક જરૂરી શું છે, જરૂરી એક જ બાબત છે કે બધાયમાંથી ગુણો લેવાની શરૂઆત કરો. ધીમે ધીમે તમે પૂર્ણતા તરફ આવશો. જો સત્પુરુષે કાર્ય છે ને પૂર્ણતા તરફ કર્યું છે. પ્રમુખ સાહેબ શતાબ્દી મહોત્સવ જુઓ, કાર્યકર સુવર્ણ મહોત્સવ જુઓ, પારિવારિક શાંતિ અભિયાનો જુઓ, દિલ્હી અક્ષરધામ, આબુધાબી હોય કે પછી રોબિન્સવિલનું અક્ષરધામ હોય કે જોધપુરની અંદર પ્રતિષ્ઠા હોય કે હવે કણાદનું પણ જે અક્ષરધામ તૈયાર હવે થઈ જવા રહ્યું છે. તો આ બધાની અંદર પૂર્ણતા આવી છે. પૂર્ણતા કેમ આવી છે? કારણ કે એમને વિઝન રાખ્યું છે. એમ એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો એના માટે ગુણ ગ્રાહક દ્રષ્ટિ, બધા એમાંથી સારું સારું જોવો, એ આપણા જીવનની અંદરથી પાલન કરીએ. આપણે સવાર કે સાંજે મંદિરે જતા હોઈએ તો નાના બાળકો દંડવત કરે તો આપણા એમાં જ પ્રેરણા લેવાની, ઓહો આપણે તે અત્યારે અવસ્થા છે દંડવત કરવા જોઈએ. કોઈક સેવા કરતા હોય તો એમાંથી શીખવું આપણે, કોઈક સારું પ્રવચન કરતા હોય, કથા કરતા હોય તો એમાંથી શીખવું આપણે, કોઈક આદર સત્કાર કરતા હોય, પગે લાગતા હોય તો આપણે પણ પગે લાગવું એ આપણે શીખવું. જો આ પ્રકારના શીખવાની વૃત્તિ હશે ને તો આપણે આગળ વધશું જ તે. તો ખરેખર આપણા જીવનની અંદર એક મીઠાશ ભર્યું બનાવવા માટે દરેકમાંથી ગુણગ્રહણ દ્રષ્ટિ એવી વૃત્તિ રાખવાની છે. શ્રીજી મહારાજ અને જો ગુણાતીત સત્પુરુષને આપણે રાજી કરવા છે, આ રાજીપો પ્રાપ્ત કરવો છે. કારણ કે અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો જ એક વિચાર એટલે રાજીપાનો વિચાર. અને પાછો આપણે એકાંતિક ધર્મ પણ સિદ્ધ કરવાનો છે, અને આપણે બ્રહ્મરૂપ પણ થવાનું છે, અને પરબ્રહ્મની ભક્તિ પણ કરવાની છે. એકાંતિક ધર્મના એ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ 4 અંગો પણ આપણે સિદ્ધ કરવા છે. અને છતાં દેહે આપણે અક્ષરધામમાં જેવું એ સુખ પણ પ્રાપ્ત કરવું છે. તો આપણા જીવનની અંદર આ ગુણગ્રાહક દ્રષ્ટિ હોવી ખૂબ જરૂરી છે. ફરી વખત એ આપણે વાતનું શ્રવણ કરીએ અને આ રવિ સત્સંગ સભા પૂરી કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીએ શું સમજાયું ફરી વખત આપણે રિવિઝન કરીએ કે સ્વામી હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સમા 50 આવે તો તેને હટાવી દે. તો તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય, ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. 1 મિનિટ માટે આપણે થોડુંક મનન ચિંતન કરીએ કે ગુણ ગ્રહણ દ્રષ્ટિ એ અગત્યની બાબત છે. એ સત્પુરુષ એ ગુણાતીત ગુરુવર્યોને ગમે છે અને શ્રીજી મહારાજને ગમે છે, એટલે આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કરીશું. એ અવગુણ કોઈક ભક્તનો આવે તો આપણે એ અવગુણ સામે નહીં પણ ગુણો સામે જોઈશું. કોઈ પણ ક્ષેત્રની અંદર એવા અમને ભક્તો કે એવા મુમુક્ષો કે લોકો દેખાય કે જેનામાં અવગુણો છે, પરંતુ એનામાં જે પ્લસ પોઈન્ટ છે, જે સારી સારી બાબતો છે ને એ જોવાનું અમને બળ બુદ્ધિ શક્તિ આપજો. અને સત્સંગની અંદર જેમ તમે સુખને અનુભવી રહ્યા છો ને, સત્સંગની એ સુખ એ કેસર કેરી જેવું,
એ અંતરમાં આનંદના ફુવારા તમને છૂટે છે, એવું જ અમને પણ થાય. કારણ કે અમે પણ આ લક્ષ્ય તરફ, અમારો પણ આ જ એક ધ્યેય છે અને બ્રહ્મરૂપ અમે થઈ શકીએ વહેલા તકે. અને અમારામાં રહેલા જે સ્વભાવો છે કે પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે ને એ પણ ટળે અને તમારી ભજન ભક્તિ કરી શકીએ, અખંડ એ ભગવાનની મૂર્તિનું ચિંતન થાય અને બ્રહ્મરૂપ થઈ શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.